દિયોદર બાર એસોસિએશને કર્યો ટેકો જાહેર ઉગડ જિલ્લાની માંગને લઈ સમગ્ર બાર એસોસિએશને વકીલ મંડળ પહોંચ્યું ધરણા સ્થળ પર દિયોદર આરામગૃહ આગળ ધરણા પર વકીલ મંડળ પણ જોડાયું। દિયોદર જિલ્લાની માંગને લઈ વિરોધ પ્રદર્શન યથાવત। સતત ત્રીજા દિવસે બાર એસોસિએશન મંડળે આવેદનપત્ર આપી ધરણામાં જોડાયા। દિયોદર માંગે ઓગડ જિલ્લાના નારા સાથે બાર એસોસિએશનનું સમર્થન। બ્યુરો રિપોર્ટ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા। બનાસકાંઠાનું વિભાજન થયું છે અને બે જિલ્લા જાહેર થયા છે, વાવ, થરાદ અને બનાસકાંઠા। ત્યારે ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો દિયોદર એ મધ્યમ આવેલું સેન્ટર છે, જેમ કે ભીલડી છે, કાંકરેજ છે, બાબર છે, દિયોદર છે, લાખણી છે, આને લગતું એક 18 કિલોમીટરનું અંતર આવેલું છે, જેના કારણે દિયોદરની દ્રષ્ટિએ અને દિયોદર વિસ્તાર છે એ એકદમ સરળ અને સ્વાભાવિક રીતે કે કોઈપણ લોકોને કામગીરી માટે સરળતા રહે। કોઈપણ માણસને સવારે ઘરથી નીકળી અને સાંજે ઘરે પહોંચવું હોય તો પહોંચી શકાય। જેમ કે કાંકરેજ વિસ્તાર છે તો કાંકરેજના લોકોને થરાદ જવું હોય તો 3 જગ્યાએ એને સ્ટેન્ડ બદલવું પડે। એ વસ્તુ જ્યારે દિયોદરની અંદર સીધી રીતે પતી જતું હોય છે, જ્યારે દિયોદરની અંદર ભૌગોલિક દ્રષ્ટિ તેમજ જે સુવિધાઓની વાત કરીએ તો જીઆઈડીસી આવેલી છે, રેલવે સ્ટેશન આવેલું છે, સારી એવી સ્કૂલો આવેલી છે, શૈક્ષણિક સંસ્થાઓ છે અને એના વગર પણ વેપારી મથક છે। એટલે સારામાં સારું દિયોદરનો વિકાસ થયેલો છે અને ઓગડ જિલ્લો એટલે ઓગડ ભગવાનની આસ્થા પ્રમાણે ઓગડ જિલ્લાની માંગ છે। દિયોદર, કાંકરેજ, બાબર અને લાખણી, ભીલડી આ લોકો ઓગડ ભગવાનને માને છે અને ઓગડ જિલ્લો બનવો જોઈએ એવી અમારી પણ માંગણી છે। આજે અમે અમારા દિયોદર બાર એસોસિએશન તરફથી આવેદનપત્ર આપેલું છે અને સાથે આજે એમને આવેદન પણ આપ્યું છે। ભાગ પડી ગયા છે ત્યારે ઉત્તર ઝોન અને પૂર્વ ઝોન ને ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન એમ પૂર્વ પશ્ચિમ એ રીતે ભાગ પડ્યા છે, પણ તેમ છતાં જો ભૌગોલિક દ્રષ્ટિએ જોવામાં આવે તો દિયોદર એ સેન્ટરમાં આવે છે અને 20 થી 40 કિલોમીટરની અંદર દરેક તાલુકાનો સમાવેશ થાય છે। એ બાબતે આપણે ઓગડ જિલ્લો બને એ બાબતે અત્યારે દિયોદર બાર એસોસિએશનના વકીલ મંડળના ઓગડ જિલ્લાના બને એના માટે સમર્થનમાં આવે છે। તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ, થરાદ જિલ્લો જાહેર કર્યો, પરંતુ 2017થી દિયોદર ઓગડ નામે જિલ્લો બને માગણી સર્વ પ્રજાજનોની હતી। કારણ કેમ ઓગડ જિલ્લો બનવો જોઈએ? કારણ કે દિયોદર એક ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે મધ્યમાં આવે છે। દિયોદરમાં જે જિલ્લાને લગતી તમામ સુવિધાઓ છે, મુખ્ય કોઈપણ કનેક્ટિવ કોઈપણ જિલ્લાથી અને અન્ય શહેરોમાં જવા માટે રેલવેની કનેક્ટિવ હોવી જોઈએ। એ વર્ષો પહેલાં અહીંયા દિયોદરમાં આવેલી છે અને હમણાં તો ડબલ લાઇન પણ બનેલી છે, બ્રોડગેજ લાઇન છે અને ભારતભરના અન્ય રાજ્યોમાં જવું હોય તો દિયોદરથી જવાય। એની સાથે મોટું CHC છે। હમણાં તાજેતરમાં સરકારશ્રીએ 3 કોલેજોની પણ મંજૂરી આપી છે, સાથે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી પણ અહીંયા મા અંબાના ધામ સણાદરમાં છે। એટલે લોક માગણી અને લોકો એટલા માગે દિયોદર જિલ્લો માગી રહ્યા છે, ઓગડ જિલ્લો નામથી માગી રહ્યા છે। કાંકરેજ હોય, ભેલડી હોય, બાબર હોય, થરા, સિહોરી, લાખણી અને દિયોદરને આ વિસ્તાર જે છે દિયોદર છે એ મધ્યમાં પડે છે, એટલે કોઈને અગવડતા પણ પડતી નથી। એટલે જ અમે અમારી માંગ છે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે અમારી આ માંગને સાંભળે અને સત્વરે આ બાબતે એક સારો નિર્ણય કરશે। સરકાર ગુજરાતની સંવેદનશીલ સરકાર છે। માન્ય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ખૂબ સારા નિર્ણયો કર્યા છે અને એક આ સારો નિર્ણય થાય એવી અમારી આ બાર એસોસિએશન દિયોદર વકીલ મંડળ તરફથી અમે બધા આવ્યા છીએ। અમારી પણ માગ છે અને ઓગડજી મહારાજ એ અમારા આરાધ્ય દેવ છે। અહીંયા તાલુકાને એક આસ્થાનું કેન્દ્ર છે। તમામ આજુબાજુના જે તાલુકાના નામ હું બોલ્યો એ આસ્થાનું કેન્દ્ર અહીંયા ઓગડજી મહારાજ છે। એટલે એમના નામથી એક જિલ્લો બને તો અમારી આ પ્રજા, અમારો આ દિયોદર વિધાનસભા હોય, આજુબાજુની જેટલી પણ વિધાનસભા છે ખૂબ ખુશ થશે અને હંમેશા કોઈ પણ વાત હોય ત્યારે અમે સરકારની સાથે રહ્યા છે। સરકાર આ બાબતે અમારી માગણી છે કે ઓગડ સંકલન સમિતિ દ્વારા જે આ ધરણાનો કાર્યક્રમ છે એમાં આજે અમે આવ્યા છીએ સમર્થન આપવા માટે અને અમારી માંગ સ્વીકારાય એવી અમે સરકારશ્રી પાસે આશા રાખીએ છીએ।